રામદેવજી પીર મહારાજના ભક્ત શ્રી ફતેહસિંહ મહારાજ આ ધરતી પર એમનું નામ આજુબાજુનું કોઈ ગામ બાકી ન હોય કે એમને ન રોકતો હોય એવું એમનું નામ અને એવું એમનું કામ. ફતેહ એમનું નામ અને ફતેહ એમનું કામ. ફતેહ નામ ને ફતેહ કામ એવા ફતેહસિંહ મહારાજ. એમના દીકરાઓ રામદાસજી સાહેબ, મહંત સાહેબ, જીણાભાઈ, દીકરીઓ, પરિવાર પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ આવો ભજનનો મંડપ બનાવી, સત્સંગનો મંડપ બનાવી એમની યાદની અંદર ભોજન, ભજન અને સત્સંગ. ભોજન તો આપણે કર્યું છે, ભજન પણ કર્યું, પણ સત્સંગનો મહિમા છે. એક ઘરી આધી ઘરી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કતે કોટી અપરાધ. આ સત્સંગનો મહિમા છે. આખી રાત ભજન ગાય, 5-10 જણને કદાચ 5 જણને સમજાય, બાકીના 75 જણને તો સમજાય જ નહીં. કાશી વગાડી, તબલા વગાડવી એ માથું ધૂણાવ્યા કરે. પણ કેમ ધૂણાયો તો કહે છે સંત, સમજા વિનાનું ગાવું અને સમજા વિનાનું ફૂલ તોડવું અને સમજા વિનાનું માથું ધૂણાવવું નકામું. સમજીને ગાશો અને સમજીને ગાશો તો બેરો પાર થશે. એવા મહંત સાહેબ, એમના ધર્મપત્ની, બેવ ભાઈઓના ખૂબ પ્રેમ ભાવ, પરિવારને પણ એટલો બધો પ્રેમ ભાવ, ખૂબ એને પિતાની સેવા પ્રત્યે, ગુરુ ભક્તિ પ્રત્યે શ્રદ્ધા. અને એમે માણિકદાસ સાહેબે કહ્યું છે, શ્રદ્ધા વિનાનું કોઈ કામ નથી. શ્રદ્ધા રાખીને સંતોને સેવો, ગુરુ સેવા અલબેલો રે અવસરથી છેલ્લો અવતાર. 84 લાખ ઓને ભોગવ્યા પછી, અનેક નાના મોટા અવતારમાં ગયા પછી આપણને છેલ્લો માનવ અવતાર મળે. માનવ અવતાર એટલે આત્મકલ્યાણનું સાધન. માનવ અવતાર એટલે મોક્ષની બારી. માનવ અવતાર એટલે જીવનને સાર્થક કરવાનું સાધન. આમાં ભજન થાય, આમાં સત્સંગ થાય, આમાં દાન થાય, આમાં પુણ્ય થાય, આમાં તીર્થ થાય, આમાં વ્રત અને પૂજા પાઠ થાય. બીજી કોઈ ઓનીમાં સત્સંગ ન થાય, દાન ન થાય, પુણ્ય ન થાય, તીર્થ ન થાય. પશુએ માત્ર ખાવાનું કામ કરવાનું ને ઉઠવાનું. ઘણા માણસો એવા છે, ખાવાનું કામ કરે, સુઈ જવાનું. બીજા ફળિયામાં બાજુના કે એને ખબર નહીં. અને કેટલા તો નામ ખબર નહીં કે પેલા ફલાણા ભાઈને ઓળખો તો નથી ઓળખતો. કારણ એને સવારે ઉઠીને કામે ત્યાં આજે ખાઈ લઈ જવાનું. ફળિયામ હું થયો, મહેલના હું થયો, કોણ છે એને ખબર નહીં. 5-25 ગામ સુધી કોઈ માણસ એને ઓળખે નહીં. તે માણસનું જીવન શું કામનું. માટે હું તો મારી ભાષામાં કહીશ, માનવ દેહ જેવો કોઈ દેહ નથી. માનવ દેહ જેવો કોઈ દેહ નથી. માનવ અવતાર જેવો કોઈ અવતાર નથી. આવો કિંમતી એટલા માટે સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, માનવ દેહથી દુર્લભ હે, અતિ દુર્લભ. દુર્લભ તો નહીં પણ અતિ દુર્લભ. મિલે ન દૂધી બાર, પક્કા ફલ જો ગીર પરે, બહુરી ન લાગે દાર. પાકું ફળ લાગીને તૂટી જાય, પાછું લાગી શકતું નહીં. એને મેં સાહેબે પછી ઉલટ મારી છે, पेड़ से टूटा हुआ पत्ता पवन कहां के कहां उड़ा ले जाए. कहीं उड़ी ले જતો રહે, પાંદડાની ખબર નથી પડતી. તો આપણે પણ આવા ફતેહસિંહ મહારાજ જેવું જીવન જીવીએ. રામદાસજી સાહેબ ત્યાગની ભાવના, સેવાની ભાવના, એમના ગુણ ત્યાગની ભાવના, સેવાની ભાવના અને સંત સેવાનું એમને એમ વિડું આપીએ તો ખોટું નથી. ખૂબ એવા પ્રેમીલા. ને પ્રેમ એટલે ગાંડો પ્રેમ. સાહેબ પ્રેમમાં ફેર છે. અને ચાલાકીનો પ્રેમ હોય, આગળ પાછળ થાય, રૂપિયો નાખીને બહેનો 20 નોટ લઈ લે, 10 રૂપિયા લાગીને, એવો પ્રેમ હોય. પણ આ 10 ને બદલે 20 વાપરે, અને 20 ને બદલે 50 ને 50 ની જગ્યાએ 100 વાપરે, એવી ત્યાગની ભાવના. અને ગુરુના નામ પર સખત એવી ઝઝુમણા. ગુરુ વિશે કોઈ કંઈ કહે, ગુરુને કઈ વાત કરે તો એમનામાં ધર્મનું જનૂન આવે. અને ગુરુ એટલે જીવતું ને જાગતું પ્રયાગ. ગુરુ એટલે, ગુરુનું પદ એટલે ભગવાન કરતા પણ મોટું, ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે. એવું આ ગુરુ પદ છે. એટલા માટે કહ્યું છે કે રામ કૃષ્ણ से कौन बड़ा, राम कृष्ण से कौन बड़ा, उन्होंने गुरु की ना दीन लोग के वो धनी, गुरु आ गया दिन
એવા ગુરુને આધીન ભજન કરે અને સાથે સાથે બાપની પણ સેવા કરે અને બાપનો પણ મહિમા કહે તો ઓછો નથી સાહેબ. આપણા નજીકમાં પુનિત મહારાજ થયા છે, બહુ અનુભવી અને સાધનામય પુરુષ હતા. એમને લખ્યું છે કે ભલે બોલો બીજો બધું મા બાપ ને ભૂલશો નહીં, ભલે બોલો બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, અગણિત ઘણા ઉપકાર જળના જે જનને વિસરશો નહીં. લાખ કમાતા હો ભલે કે લાખ નથી પણ લાખ છે એમની જનેતામાં અહીંયા બેઠી છે. અડીકમ માં અજુ છે. જનેતાઓને પૂછો કે દીકરાને દીકરીને જન્મ આપતા કેટલી વેદના કરી. સંતોએ તેવો અનુભવ કરી લખ્યો છે કે જનેતાના દીકરા દીકરીને જન્મ આપતા કા મોતને ભીતી જાય. મજદરિયામાં કહેવાય ક્યારે ડૂબી જાય કહેવાય, ક્યારે મૃત્યુ આવે નક્કી નહીં. 100 વીછીને દખ વાગે એટલી માને જન્મ આપતા વેદના થાય એવા સંતોએ અને મહાપુરુષો અનુભવ કરીને વાત કરી. ને એટલી જ વેદના, ભલે કોઈ રમતો રમતો હસતો હસતો જીવ જાય પણ એનો દેહ છોડે ને ત્યારે એને એટલો જ વેદના, એટલી જ એને કઠણતા મૃત્યુના સમયે પણ થાય. તારા બાપ એ બાપ ઘરનો મોભ છે. આંધળો હોય, લૂલો હોય, લંગડો હોય પણ મારો બાપ છે એમ કહેવાય, મારો બાપ છે એમ કહેવાય. એ બાપની પાછળ પોતે પોતાનું કમાયેલી કમાણી, પોતાની પરસેવાની કમાણી એવા પરમાર્થમાં વાપરતા હોય ત્યારે આ પુનિત મહારાજના સિદ્ધાંત સાબિત થાય. એક નાનકડો દાખલો આપીશ. ઘરમાં વૃદ્ધ બાપા હતા. એ વૃદ્ધ બાપા હતા એ ઘરમાં પથારીમાં બેઠા હતા. એના દીકરાને પૂછ્યું, બેટા આ કોણ આવ્યો? બેટા આ કોણ છે? બેટા આ કોણ છે? દીકરો આગો પાછો થાય પણ બાપને કહેતો નથી. ત્યારે દીકરો ખીજાઈને બાપને કહે, ડોહા બેહીને છાનો માનો, તારે રોટલો ટુકડો ખાવાનો હોવા પાડે કે જે આવ્યું છે જે હોય તારે પૂછીને શું કામ છે? તારે બાપની આંખ ન રડે પણ બાપનું હૃદય રડે, બાપનું હૃદય રડે. હે બેટા, તું નાનો હતો ત્યારે તમને ખબર નહીં હોય અને એક દાડો રમવા લઈને નીકળો, ઝાડ પર કાગડો બોલતો હતો, કા 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 કરતો હતો. એ મને પૂછ્યું, બાપુ કયું પ્રાણી છે? બાપુ કયું પક્ષી છે? બાપુ કયું પક્ષી છે? આ શું બોલે છે? ત્યારે મેં 10 વાર કીધું હશે, બેટા આ કાગડો છે, બેટા આ કાગડો છે. જ્યારે મને કંટાળો ન આવ્યો અને આંગળી પકડી નિશાળ સુધી મૂકવા ગયો, નિશાળ લેવા આવો ત્યારે મને કંટાળો ન આવ્યો. આજે તારે પૂછ્યું કે બેટા આ કોણ છે, કોણ આવ્યા, શું મારે પૂછવાનો અધિકાર નહીં? ત્યારે બાપનું હૃદય રડે. એટલા માટે પુનિતે કહ્યું, ભલે બોલો બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. મા પણ એવું પાત્ર છે શ્રેષ્ઠ. આ દુનિયામાં ભગવાન પછી બીજું પાત્ર હોય. ભગવાન કોઈ જોયો નથી. ભગવાન અનુભવાય, પરમાત્મા અનુભવાય. ભગવાન જોવા જેવી વસ્તુ નથી, ભગવાન બતાવવા જેવી વસ્તુ નથી. એનાથી શ્રેષ્ઠ વસ્તુ હોય તો આપણી માં છે. માં એટલે સહનશીલતાનો પાત્ર, માં એટલે સહજતાનું પાત્ર, માં એટલે વેદનાનું પાત્ર, માં એટલે લાગણીનું પાત્ર. એ માં કહેવાય, એ માં કહેવાય. એક જ અક્ષરમાં વિશ્વનું બ્રહ્માંડનું ભાન કરાવી દે અને એનું પ્રમાણ આપીશ પુરાવા સાથે. આપણા માથામાં જોજો તમે, માં એક જ અક્ષર છે પણ આપણા શરીરમાં પંચભૂતમાં જોઈએ આગળ વાળ 2 અક્ષર, ટાલ 2 અક્ષર, માથું 2 અક્ષર, નાક 2 અક્ષર, ગાલ 2 અક્ષર, કાન 2 અક્ષર, ગળું 2 અક્ષર, છાતી 2 અક્ષર, હાથ 2 અક્ષર, પગ 2 અક્ષર. એક જ અક્ષર માનો છે. એટલા માટે સંતોએ કીધું છે માં તે માં અને બીજા વગડાના વા, માં તે માં અને બીજા વગડાના વા. એ દીકરાને 50 વાર હાથ પાણી લેવડાવે, 50 વાર હાથે ઊભાથી ઉઠે અને માં કરે એક વાર પાણી માંગે, માં હજી હું પાણી પીવાનું થઈ ગઈ. ઉજન છાની માને પીવાનું નથી તારે. ત્યારે માનું હૃદય રડે. માં આમ પેશાબ કરે, આમ ફરી જાય, આમ પેશાબ કરે, આમ ફરી જાય. વધારે પડી જાય, ગોદડી બદલી નાખે. માં પર 10 વાર પેશાબ કરે. એ માને કંટાળો નથી આવતો. એટલે જે ગ્લાસ પાણી આપવામાં ઘણા દીકરા કંટાળી જાય. માં હું તો દેવતાળી જેવી થઈ ગઈ, ત્યારે જાતે નથી પીવાનું. ત્યારે માનું હૃદય રડે. એટલે હું તો મારી ભાષામાં કહીશ, સાહેબને ભાષામાં કહીશ, મારા અનુભવમાં કહીશ. બીજું કઈ નહીં થાય તો કઈ નહીં. તમારા મા બાપને રાજી રાખી લેજો, તમારા મા બાપની સેવા કરી લેજો. બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અને ગુરુ એ ઉદ્ધાર કરતા છે, ભગવાન કરતા પણ શ્રેષ્ઠ ગુરુનું છે. એટલે કહ્યું
तीन लोक में गुरु से बड़ो न कोई, गुरु ने मानस, गुरु को मानस मत समझो। आ रણછોડિયો નથી, આ ચંદુનો ચેતનદાસ નથી, આ સોમલો નથી, એમને પદ છે, પદની કિંમત છે, પદ મહાન છે, એટલે કહ્યું ગુરુ પદથી જાણજો। મા બાપ અને ગુરુની જેને સેવા કરી એના દુનિયામાં ઉજળા નામ રહી ગયા। ડાકોર જવાની જરૂર નથી, ડાકોર વાળા ફાગવેલ જાય, ફાગવેલ વાળા ડાકોર જાય, દ્વારકા વાળા રણુજા જાય, રણુજા વાળા દ્વારકા જાય, અંબાજી વાળા પાવાગઢ જાય, અને પાવાગઢ વાળા અંબાજી જાય, એટલે ખાવાના જ કામ કરે છે। એટલે કહ્યું છે કે ગુરુપદ પંગટ પૂજતા 14 લોક પૂજાય, ગુરુપદ પંગટ પૂજતા 14 લોક પૂજાય। અને શિવ નિરંજન શારદા એવા શિવના પુત્ર પણ ગુરુનું મા બાપને અને ગુરુની પૂજા કરતા હતા। એ મા બાપની પાછળ મારા રામદાસજી સાહેબ એનો પરિવાર આજે એક ભજન સત્સંગનો કાર્યક્રમ રાખે અને આપણને બે ઘડી આજે જો ભજન ન રાખ્યું હોત, સેવા ન રાખી હોત તો શું એમના પર કોઈ કેસ કરવાનો હતો? ફરિયાદ તો ના નહીં કરી શકે, એમની મરજીની વાત છે। પણ એમના ગુરુ કૃપાના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, એવી સદભાવના જાગી પોતાના પિતાની પાછળ, પોતાની માની પાછળ એમને પોતાના નામને યાદ અંદર હવે સત્સંગનો મંડપ, લગ્નના મંડપ તો બંધાય, ડિસ્કોના મંડપ તો બંધાય, બાપરીના મંડપ તો બંધાય, એને નાચી કૂદીને પૂરું કરવાનું, નાચી કૂદીને પૂરું કરવાનું, પણ આમાં સંતોના દર્શન થાય, સંતોનો મહિમા સમજાય, એવો અવસર આપણને પ્રાપ્ત થયો। ત્યારે બે ઘડી પરમાત્માના નામનું ભજન કરી લઈશું। ઊંઘવાનું તો છે જ, એક ઘડી આધી ને પુનિયાદ, ઊંઘી ગયા જતા રે, સમજી લેવાનું। ઊંઘ એ મરણની અવસ્થા છે, ઊંઘ એ મરણ અવસ્થા છે। ઊંઘમાં કે ખબર ના પડે, ઊંઘમાં જોજો આપણે એસી ગાડીમાં બેઠા હોય, પંખા નીચે બેઠા હોય, સૂટ પહેરેલો હોય, સવારે ઉઠી ત્યારે જોઈએ તો ટૂંકલી ખાટલી ગોદડી, દવાની માટલી, દવાની બાટલી અને પાણીની માટલી કઈક ભંગારમાં મૂકેલો હોય। એ સંસાર પણ આપણો સપના જેવો છે, એ સપનું આવે ને જતું રહે, એ માટે સંસાર એ સાર છે, અને એમાં સાર ભાવનો ભેદ જાણીને આપણા જીવનને સાર્થક કરી લેવાનું છે। ત્યારે એક નાનકડો ભજન બોલીશ, બધા ભજન બોલજો, બોલાય તો। અને કેસ્યા બે આપણે ઓર્ગન વાળા ભાઈને કહું ખાલી ઝીલવાનું જ કામ કરજો, ઓકે? કેમ કે ઘણા ભગત ઉતાવળ કરે, બેન જો એને ઓર્ગન હોય એટલે સંગીત એટલું બધું મારે, એટલું બધું સંગીત મારે કે કલાકારો જો કે ચાલે, પણ આ તો કલાકારો નહીં, અમે તો દેશી ભગતરા છે, ભગતરા ભજનિયા, એટલે ભજનિયા કઈ થી આવેલા, ભગતરા કઈ થી આવેલા, એમ એટલા ભગતરા કહેવાય। એટલે સંગીત સાથે બહુ સંબંધ નહીં, પણ સંગીત મહત્વનું છે સાહેબ। સંગીતો 3 અક્ષર, સોને કાઢી નાખે તો ગીત થાય, આપણા ગીત ગાય છે પરમાત્માના, સોને કાઢી નાખે તો સંગીત થાય, આ પેટી વાગે, ઓર્ગન વાગે, તબલા વાગે, મંજીરા વાગે, એ ગીત સંગીત છે। ને ઘીને કાઢી નાખે તો સંત, બેઠેલા મહાપુરુષો સંતો તમને સત્સંગની બે વાતો કરે અને એનાથી આપણું જીવનની સાર્થકતા થાય। એકાદ શબ્દ સાહેબો તો એમ કીધું, કોઈ અમને બોલેલા કે એક શબ્દ ગુરુદેવ કા, હું મારી ભાષામાં કહીશ, એક શબ્દ નહીં, આજ શબ્દ ગુરુદેવ કા, તાકો અનંત વિચાર થકે મુનિજન પંડિતા વેદનો પાવે પાર। એ ગતિ આપણને સમજવાની મળેલી છે। ત્યારે આજના પ્રસંગની અંદર અમારા નવા તવરાના અમારા ચંદ્રમણીદાસ સાહેબનું સુકાન સંભાળવા માટે રામકિશોર સાહેબની પરવાનગી લઈને એમને મહંત બનાવેલા પૂજ્ય શ્રી સોમદાસજી સાહેબ, જેનું માધ્યમ જેમને આપણે સાંભળ્યા ભાવ વિભોર રામદાસજી સાહેબ અને મારી બાજુમાં મારા સ્નેહી, અમે વર્ષોની સાથે ફરીએ, ઘણા જોડી તોડવાનું કામ કરે, પણ તોડવાનું કંજન કાચા કાંડા તોડી નાખે, જોડ કાચા કાંડો નથી। ચેતનદાસ સાહેબ, સાધુ સમાજ અને ભક્ત સમાજ અને સગા સંબંધીઓને ખૂબ નવા વર્ષના અભિનંદન। થોડી તાળીઓ પાડજો। એમ તો તમાકુની તાળી તો પાડીએ જ છે। અમારે અંકલેશ્વર ભજન હતું, ત્યાં ભજન ચાલતું હતું, ભાઈ પરમાત્માને તાળીઓ પાડજો। એક ભાઈ છેલ્લે બેઠા તમારા ભોલાવાળા મહારાજ બેઠા હતા, તે તમાકુ બનાવતા એને કે તમાકુનો ટાચ, પછી 2 તાળી પર ખુશ થઈ ગયો, ધન્યવાદ છે ભગત તમને, કે સાહેબ હું તો તમાકુ બનાવતો તારે મને તમાકુ તાળી પાડી, તો તમાકુની આપણે તાળી પડતી હોય। અમારા દુબઈ ટેકરી કબીર મંદિર વરવાન સાહેબ, બબલર સાહેબ, રામદાસ સાહેબ તમને બેનો કાચરો વાળી દે, ઓળજો નાખી દે, એમ પાછળ નાખી દે, એમ કે તારા જગ્યા તોડી નાખું, બહાર નીકળે એમ કે અહીં જગ્યા તોડી કર, અહીં જરા તાળી પાડની તો પરમાત્મા મને નોંધ લે। આજ સબર ગુરુદેવ કા સાહેબ એવો પ્રમાણ છે। ત્યારે ખૂબ પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી અને વિશ્વાસથી આ સાહેબના
પામવાનું એક સાધન છે. શ્રદ્ધા પણ જોવે, વિશ્વાસ પણ જોવે, પ્રેમ પણ જોવે. સબલીબાઈ ભીલડી હતી, કાળી હતી, કદરૂપી હતી, કોઈ એજ્યુકેશન નતું, કઈ જ નતું. એનામાં માત્ર 18 અક્ષર પ્રેમ કા. મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. ક્યારે આવશે એવું માર્તંગ ઋષિએ નથી કીધું. કેટલા વાગે આવશે એવું નથી કીધું. કયા મહિનામાં આવશે એવું નથી કીધું. રામ આવશે. 12 વર્ષની ઉંમરના માર્તંગ એમ કહેલો રામ આવશે. અને મનુષ્ય એનો વિરુદ્ધ કર્યો. સેવાથી પ્રસન્ન થઈ ગયા. અને દાસા તનક અધિક મહિમા સેવા કુંડ નાહીએ. પ્રેમ ભક્તિ પતિવ્રત દંડ કરી બહુરીનો ભવ ચલાવીએ. પ્રેમ મહાન છે સાહેબ. 18 અક્ષર પ્રેમ કા પરિસપૂર્વક પંડિત હોય. જાગટ પ્રેમ ન સાચરે વાગટ શમશાન સમાન. શમશાનમાં કેવું લાગે? જાગટ પ્રેમ સાચરે વાગટ વૈકુંઠ સમાન. સાધુ સબસે ઊંચી પ્રેમ સગાઈ. સાધુ સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ હાથ ન ઉગજે. દાંડિયા બજાર ધોળીકોમાં નહીં મળતો. અંકલેશ્વરી બજારમાં, ચોટા બજારમાં નહીં મળતો, ગોયા બજારમાં. કાંસ્યાની માંડવાની હું નામ કરોડની વાળી નહીં પાકતો. પ્રેમ ઉપજી અંતર કરશે. આવો કેમ છો, કેમ છો, આવો તો એને તો પાણી પીવાનું મન થાય. કઈ આવેલા તમે? મન થાય કઈ આવ્યા તમે? અરે તારા ઘેર જ આવ્યો. કઈ આવ્યા નહીં, તારા ઘેર જ આવ્યો. ચા બનાવો, અરે બનાવી એમ કહીએ આપણે. અને બનાવીને જ પી કરે. જમીન આવ્યા ને બનાવે તો જમી લઈ સાહેબ. બનાવી જમવું જ પડે આપણે. જમવાનું બનાવો, જમવાનું બનાવ નહીં, ખવડાવો. કારણ સદગુરુ કબીર સાહેબે કીધું છે કે આવ નહીં આદર નહીં, नहीं नहीं नो माने वगैर मत जाइए भले कंचन वर्षे में आव है आदर है नहीं नो माने वगैर जई रे होय रे वैकुंठ સમાન. વૈકુંઠ ઉપર નથી, સતલોક ઉપર નથી. અહીંયા સતલોક છે, અહીંયા વૈકુંઠ છે, અહીંયા જ નરક છે. ઉપર કઈ નથી, પોલમ બોલ. નીચે પણ કઈ નથી. પાતારે પ્રસંગ નહીં, આકાશે કોઈ અવસર નહીં. પાતારે પ્રસંગ નહીં, અવસરે આકાશમાં કોઈ અવસર નહીં. જે છે ધરતી પર માલપુરા અહીં ખવાય, મોહનથાળ અહીં ખવાય, ઇંગ્લિશ અહીં પીવાય, ગોળનું પાણી અહીં પીવાય. ઉપર ગોળનું પાણી, ખાંડનું પાણી કઈ મળે નહીં. પાતાળમાં કઈ મળે નહીં, અહીં બધું મળે. અહીં હોય ભજન થાય, સત્સંગ થાય. માટે અહીંયા જ કરી લેવાનું છે. આ ધરતી પર નસીબદાર છે ને માનવ અવતાર મળે. બાકી ગજડેમ ગયા તો માર્ક ડમડા કાય કરો. ઘસમાં ગયા તો બેનો દૂધ નીકળે રોજ નંદન મારે. ચાલલા એટલે થાકી એટલે તારે આ નકરું એક ભજન બોલીશું. જીવન જોબન રાગ મધુ અવિચલ રહે नको जो दिन जाए भजन सत्संग में जीवन का फल हो. साहेब કહે કે જીવન મળેલું વર્તમાન જોબન એટલે યુવાની કેટલાના ધોરણ થઈ જાય તારા કરે. એટલે જુવાન દેખાવ, જોગાન દેખાવ, તારા કરીને આવ જુવાન દેખાવ. એટલે એમ જુવાન ખબર હોય, જુવાન જેવું કામ કરવું પડે. હાઈટ પડે તારે એને જુવાન કહેવાય. બાકી કાળા કરવાથી નહીં. ડુપ્લિકેટ ઓરિજિનલ ઓરિજિનલ. કાળા કરવાથી જો નહીં. 2 વાર બોલો કે આ ભાઈનો છે, આપણો બાલ કોઈથી તૂટે નહીં. અમે સમજે મૂસો કાઢી લખ્યો. હું પેલા મૂસો રાખતો હતો સાહેબ તરવાર. આ ભાઈરાનો કોઈ બાલ તોડને ભાઈરો સમજે. આરસી જોવે 2 વાર ધોળો જઈને જીવ બળી ખાત થઈ જાય. ધોળાવા દેખાયેલા ધોળો દેખાયા ઘેર જઈને ઘરવાળી કે કઈ ગઈ તો હા અયમ જરા આ બારો થોડો બાલ તોડ લાખ ની બીજા ટીમ ઘરવાળી બાલ તોડ નાખે. લે 2 સાલ મારો બેટો એટલે મોટો ભગત થઈ ગયો. ભજન જવાનો માની વાળો એ ઘરવાળી બાલ તોડી નાખે. નહીં જવાનું માની માનવાર એ કેમ તો ભજનમાં જોઈએ. ભજનમાં જવાય નહીં સાહેબ. બોલો ખોટી વાત, ખરી વાત. તમારા ઘર એવું છે ખરું કેમ હિસાબ કરી દો. આવું હોય કે સાહેબ? ત્યારે શું માનવ અવતાર પછી આપણે શું કરવાનું છે? પુલિસ સાહેબ તો લેને કા સતનામ હે દેને કા અનુદાન તરણ કો અધીનતા દુબન કો અભિમાન. માનવ સતન મળ્યા પછી આપણે લેવાનું સતનામ. સતનામ જેવો કોઈ નામ નથી. લેને કા નામ લિયા જેને સબ લિયા. અર્જુન મહારાજે કીધું सदगुरु नाम निशान बतावी अंधे डर से जाता और मसन मत करना बंदा भेद बिना नर भमता है. रहनी रहता साहेब मिलता बालक मरता फिर होता था वेद पुराने कहता है. साहेबे कहूं कि नाम बुलावे नाम मिलावे रोग को जो जन कोटी होई गहरा पानी पे जब वो नाम हृदय में से तब सुधार है ना कोई. એ મરી જાય સાહેબ તો આનંદ આનંદ જ કરવાનો, આનંદ જ કરવાનો. એટલે ઘણા ગાય છે બહેનો મારી આનંદ 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 રે આનંદ મારા
મારું દિયે વસ્યો મારું થોબડા જેવું થઈ જાય પણ કેમ મન થાય હજ્જર થોબડા ફૂલેલું મોરું થઈ જાય ખાવાનું મન થાય નહીં ખાવું નહીં તારા ગુણ મને મળે એવું કાંઈ ને તારા ગુણ મને મળે અને મોઢા પર નૂર વરસવું પડે કેમ કે જેનારે મુખ પર નૂર વસે એનારે હૈયામાં હરી વસે હસતે રહો મુસ્કુરાતે રહો અને ચીબડા જેવું મોડું ગમે એટલા પૈસા જેવું ખાવાનું ફૂલો ફૂલન પૈડા કર ચાલે કઈ ગયા ભગત પેલો બેઠો ફૂલેલો ઢીચી પછી દસા મારું પડે સમજો મારું પડે બજેટ નહીં આના તું ચાલતો પર જા અમે નવરા નહીં લાપસી ખાવા ચાલો એમ થોડો જાઓ રૂપિયા લેવા જા બનકી લેવા હે એવું કહે ને અરે એમને લાપસી નહીં ખાવાતી સાહેબ પણ હું તો કહું ભજન કરને મેં 3 ફાયદા भजन करजो बाबू साहेब भजन करने में 3 फायदा खाने में माल रोज मालपुड़ा रोज चक्कर रोज लापसी रहे अरे અમે તો ને મારા ઘરવાળી કોઈ મને કાલાવાલા નહીં કર્યા છે માજી કે મારા હમ લેવ મારા હમ હું ભજનમાં જાઉં તો બેનો પીરસવા આવે રામદાસ મૂકી જાય પાર્વતી બેન આવે સાહેબ એક ચકટો મારા તરફ સાહેબ એક ચકટો લે મારા હમ લે બીજી બેનો ચકટા અમારા ઘર હમ ખાય પણ ઘરવાળી હમ નહીં ખાય તમારા કોઈ હમ ખાય કે મને લે પુરાવા હાથે કહો પોલીસ સાહેબ કીધું ઘરવાળી કોઈ મારા હમ અડધી રાત કોઈ ચા મૂકી આપે મારા તવરામાં સાહેબ ને તો પ્રોગ્રામ ત્યાંથી ગયો મને જરા માથું દુખતો હું બહુ બેઠો ને 2 વાગે જતો હતો ગમે ત્યાં હોય મારો પ્રોગ્રામ 2 વાગે પટ્ટી હો જાય જતો તો ઘેર ગયો બંને અને દરવાજો ખોલ્યો એમ કે ઉભી રહી રાતે મારી ઊંઘ બગાડી પૈસા વાપરતા સારું લાગે બંદગી કરી મહારાજો ભજન માટે જાય ને ઘણો પહેલા જતો ચેક કરે કેટલીક બંદગી આવે એમ જણા કે બંદગી હારે 2 ચમચા શાક વધારે એમ બંદગી કે તું ખાઈ લે જતે કાલ ખાઈ લે પણ બંદગી 2 ચમચા શાક વધારે એટલા દુખી સા બનાયા સાહેબ સદગુરુ સાહેબ ની તો મને ઘેર ગયો જગાડે જાય કે મને કેમ પાછા અહીંયા મંદિરની શું જવાય મારી ઊંઘ બગાડી બહુ તને તકલીફ છે મારે માથું દુખતો તો એવો આવતો મને કોફી બનાવ નહીં હું અડધી રાતે કોફી ટીચવાના થઈ જાઉં ચોકડી બંધ નહીં આવે તો બસ તમને નહીં કીધું બને અમને કીધું હોય તો અમારા ઘરમાં સીધી થાંભલીઓ તો આવું બોલે વાકી થાંભલીઓ ત્યાં કેમ નહીં બોલે એટલે થાંભલી વાકી હોય તો સીધી કરાવી લેજો રંડો મરાવી લેજો 2 ઝટકા મરાવી લેજો સીધી કરાવી લેજો થાંભલી સીધી હશે ને તો જ વજન થશે ઘરમાં પરિવારનો સહકાર હશે ને થાંભલી તમારી ઘરવાળી સીધો બાકી તો તકલીફ છે એટલા માટે આપણને કહ્યું છે લેને કા સતનામ દેને કા અનુદાન કબીર સાહેબના વચનનું પાલન કર્યું સતનામનું સ્મરણ થયું ભજન થયું દેને કા અનુદાન અજર ખાલી કમર મેરો 2 વાર કમર લીધી 3 વાર કે દાળ પી ગયો ધોટીઓ એટલે શું કરું ધોલું પીએ ને ઢીલું કરું આ ધોટીઓ એટલે પહેરીએ એમને ખાવા મજા આવશે ધોટું ઢીલું કરી નાખીએ ખાવાની તકલીફ હોય તો ધોટું ખેંચી બાંધીએ પણ તોય ધોટું નહીં પહેરતા તકલીફ ધોતી પહેરો દિવાન સાહેબ સાધુ મહાત્મા માલ પાણી એટલે ઢીલું કરી નાખવાનું એવું ખાવાનું ખેંચી બાંધવાનું દેને કા સતનામ વચનનું પાલન દેને કા અનુદાન ભોજન કરે તરણ કો આધીનતા આવા મોટા ગુલાબનાથ જરા સાહેબ હું તો જોયા જ કરતો કેવો ગુલાબનાથ જોતો કરો ગુલાબનાથ જરા અને પગે લાગે રામદાસ જેમ પગે લાગેવા નહીં ઘર ક્યાં આગળ હામાં થઈ જાય એવા છે